સમાચાર વિસ્તારથી। સુરત શહેર માટે ગૌરવની વાત સામે આવી છે। સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતે દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। સુરત શહેરે આ સાથે જ વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે। સુરત શહેરમાંથી ગૌરવની વાત સામે આવી છે। સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતે દેશભરમાં પ્રથમ ક્રમ હાંસલ કર્યો છે। સુરત શહેરે આ સાથે જ વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે। આ સિદ્ધિ માટે સુરતને આજરોજ સન્માનિત કરવામાં આવ્યું હતું। સુરત શહેર 131 શહેરોને પાછળ છોડી કુલ 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે। સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં દેશના 131 શહેરોએ ભાગ લીધો હતો। પ્રદૂષણને નાથવા સુરત મહાનગરપાલિકાના અનેકવિધ આઇકોનિક પ્રોજેક્ટની ફળશ્રુતિ મળી છે। સુરતની આ સિદ્ધિ બદલ જયપુર ખાતે નેશનલ મિશન ફોર ક્લીન એર કાર્યક્રમ અંતર્ગત યોજના સમારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા નેશનલ ક્લીન એર સિટીના બહુમાન સાથે 1.5 કરોડ રૂપિયાની ઇનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને અર્પણ કરવામાં આવી હતી। ખૂબ જ ગર્વનો દિવસ છે। ગણેશ ચતુર્થીની તમામ સુરતીઓને શુભકામના પાઠવું છું। સ્વચ્છ વાયુ સર્વેક્ષણ 2024માં સુરતે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। તે બદલ હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પર્યાવરણ પ્રિય સંકલ્પને સાકારિત કરતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રના જળમંત્રી સી.આર. પાટીલ સાહેબના દિશા નિર્દેશમાં આજે વન, પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સુરતની પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે। આજે રાજસ્થાનના મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા અને કેન્દ્રના મંત્રી શ્રી ભૂપેન્દ્ર યાદવ સાહેબના હસ્તે સુરતને આજે પ્રથમ ક્રમનો એવોર્ડ પ્રાપ્ત કરીને હું તમામ સુરતીઓને આ એવોર્ડ સમર્પિત કરું છું। આ સિદ્ધિને પ્રાપ્ત કરવા હું તમામ રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, કમિશનરશ્રી અને તેમની ટીમ અને તમામ સુરતના શહેરીજનો વતી હું આ એવોર્ડને સમર્પિત કરું છું। તેમના સાથ અને સહકારથી જ આ શક્ય બન્યું છે। આવનાર સમયમાં સુરતને આપણે વિશ્વની ફલક પર આગળ લઈ જવા સંકલ્પિત થઈએ। અસ્તુ ભારત માતા કી જય। વિશ્વ નેતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર્યાવરણ પ્રિય સંકલ્પને સાકાર કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્રીય જળ શક્તિ મંત્રી તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના માર્ગદર્શન થકી ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં સુરત મહાનગરપાલિકાએ આજે પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા તેમજ કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના હસ્તે સુરત મેયર દક્ષેશ માવાણી તેમજ કમિશનર શાલિની અગ્રવાલે સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરવા બદલ એવોર્ડ તેમજ 1.5 કરોડની રાશિ સ્વીકારી હતી। સુરતના કોલકાતા રેપ મર્ડરની ઘટનાએ દેશને હચમચાવી દીધું છે। આ ઘટનાને લઈને વિવિધ રાજકીય આગેવાનો દ્વારા સોશિયલ મીડિયા પર વારંવાર ઘણા ટ્વીટ કરવામાં આવ્યા હતા। ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મમતા સરકાર પર નિશાનું સાધતા જણાવ્યું કે એક્ટની નહીં પરંતુ એક્શનની જરૂરિયાત છે। પોસ્કો એક્ટ અંતર્ગત 4 વર્ષમાં ગુજરાતની અંદર 695 આરોપીઓને સજા કરવામાં આવી છે, જ્યારે 2 વર્ષમાં 13 લોકોને ફાંસી આપવામાં સફળતા મળી છે। 2024 પૂરું થતા સુધીમાં 370 ઉપર સજા આપવામાં સફળતા મળશે। પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જી દ્વારા દુષ્કર્મ ગેસ મામલે નવા કાયદાને લઈ જ્યાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ટ્વીટ કર્યું છે, ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ મમતા સરકારની નવા કાયદાને લઈ આડે હાથ લેતા જોવા મળ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે આરોપીઓને સજા કરવા માટે કોઈ કાયદાની જરૂરિયાત નથી। કેન્દ્ર સરકારના પોસ્કો અને અન્ય કાયદા હેઠળ પણ આરોપી અને તાત્કાલિક સજા કરાવી શકાય છે। તેઓએ આ સંદર્ભ ગુજરાતના અનેક કેસો અને જજમેન્ટને લઈ દાખલા પણ આપ્યા હતા। તેઓએ જણાવ્યું હતું કે 4 દાખલા અલગ અલગ મૂકશે। સુરતમાં પાંડેસરા પૂર્ણાગામ પોલીસ મથકમાં ઝડપી ચાર્જશીટ અને આરોપીઓને સજા કરવામાં આવી। સાથે તેઓએ જણાવ્યું હતું કે પોક્સો એક્ટ તમામ રાજ્યો માટે સમાન છે।
ગુજરાત રાજ્યની પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને સજા કરાવી છે. 24 કલાકમાં ચાર્જશીટ ભાવનગર કેસમાં કરવામાં આવી. પોસ્કો એક્ટ અંતર્ગત 2021માં 71, 2022માં 92 અને 2023માં 265 અને 2024માં 267 આરોપીઓને સજા કરવામાં આવી છે, જ્યારે 2 વર્ષમાં 13 લોકોને ફાંસીની સજા સફળતા મળી છે. 105 લોકોને આજીવન કેદની સજા થઈ છે. Act is not important. Action is more important. એક્ટ તો આપણી પાસે છે જ. કેન્દ્ર સરકારના જે એક્ટ આપણી પાસે છે, પોક્સોના, રેપના, મર્ડરના, સતામણીના, એ બધા જ એક્ટ એટલા મજબૂત છે કે કોઈ બી ગુનેગારને ખરેખર જો તમે સજા અપાવવા માંગતા હો, જો દીકરીઓને ન્યાય અપાવવા માંગતા હોય, જો આ પરિવારોને ખરેખર ન્યાય અપાવવો હોય, તો ઘટના બનતાની સાથે ક્રાઇમ સીન પર જો એફએસએલ, સાયન્ટિફિકલ, ટેકનિકલ, પોલીસની ટીમ જો નીતિથી પહેલી જ ઘટના એટલે કે ક્રાઇમ સીન પર જો સાચી કામગીરી કરવામાં આવશે તો જરૂરથી હાલ જે આપણી પાસે કાયદાઓ છે એ કાયદાની અંદર 60 દિવસમાં ચાર્જશીટ કરવાની છે. પણ જો તમે ખરેખર મહેનત કરશો, જો તમે ખરેખર કરવા માંગતા હો, તો અમે તો 24 કલાકમાં બી કરી છે, 5 દિવસમાં બી કરી છે, 9 દિવસમાં બી કરી છે, 14 દિવસમાં બી કરી છે. બધામાં કન્વિક્શન પુરવાર થયા છે, સજાઓ મળી છે, સજાઓ અપાવવામાં સફળ થયા છે. કેન્દ્ર સરકારના મજબૂત કાયદા અંતર્ગત ખરેખર મહિલાઓની સુરક્ષા માટે કામ કરવાની વિલ હોવી જોઈએ. ખરેખર મહિલાઓના નામે આ પ્રકારની રાજનીતિ ના થવી જોઈએ. રાજ્યની દીકરીઓ, માતાઓ, બહેનો એક મહિલા મુખ્યમંત્રી પાસે એક ન્યાયની અપેક્ષા ના રાખી શકે. આ બધા કાયદાઓ અવેલેબલ છે અને બધા કાયદા ઓનલાઈન અવેલેબલ છે અને આ બધા કેસીસ મેં આપને જે કયા એ કોર્ટના એક પછી એક મહત્વના ચુકાદાઓ એ આપે સૌ લોકોએ કવરેજ બી કર્યા છે અને આ જ કેન્દ્ર સરકારના આ જ કાયદા અંતર્ગત આ બધા જ લોકોને આપણે સજા અપાવવામાં સફળ થયા છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે રેલવે સ્ટેશન કેસને છોડી અત્યાર સુધી ગુજરાતમાં તમામ કેસો આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તમામ દીકરીઓની સુરક્ષા આપણી ફરજ છે. કોઈપણ રાજ્યમાં દુષ્કર્મના કિસ્સાઓ ન બનવા જોઈએ, પરંતુ આ રીતની ઘટનામાં કોઈ રાજનીતિ ન કરવી જોઈએ. છેલ્લા કેટલાક વર્ષોથી મોદી સરકારમાં પોસ્કો એક્ટમાં ફેરફાર આવ્યા છે. કડકાઈ વધી, જેને કારણે ન્યાય અપાવવાની દિશા મોકળી બની છે. સુરતની પ્રતિષ્ઠિત સરદાર વલ્લભભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે SVNITમાં 2 વિદ્યાર્થીઓની લડાઈમાં એક વિદ્યાર્થીને સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા માર મરાતો હોવાની ઘટના સામે આવી છે, જેનો વિડીયો પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો વાયરલ થતા SVNIT દ્વારા તપાસ કમિટીની રચના કરવામાં આવી છે, જે 2 દિવસ બાદ રિપોર્ટ આપશે અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં ગણેશ ઉત્સવ અને ડ્રગ્સના સેવનને લઈ વિવાદ સર્જાયો છે. ત્યારે બીજી બાજુ સુરત શહેરના વધુ એક શૈક્ષણિક સંસ્થામાં 2 વિદ્યાર્થીઓની લડાઈમાં સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી દ્વારા એક વિદ્યાર્થીને માર મારતો હોવાની ઘટના પણ સામે આવી છે. SVNIT પરિસરની અંદર આવેલા હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને ફેકલ્ટી અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા માર મારતો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. હોસ્ટેલમાં 2 વિદ્યાર્થીઓ વચ્ચે લેપટોપને લઈ માથાકૂટ થઈ હતી. અગાઉ પણ આ મુદ્દે બંને વચ્ચે લડાઈ થઈ હતી અને વિવાદના કારણે વિદ્યાર્થીને મારવા માટે ટાગોર હોસ્ટેલમાં અન્ય વિદ્યાર્થીઓ પહોંચી ગયા હતા. વિદ્યાર્થીઓએ ફેકલ્ટીને અશબ્દ બોલ્યા હતા. ત્યારબાદ ફેકલ્ટીએ સિક્યુરિટી ગાર્ડને બોલાવી લીધા હતા, પરંતુ મામલો બિચકાતા સિક્યુરિટી ગાર્ડ અને વિદ્યાર્થીઓ વચ્ચે પણ મારામારી થઈ હતી. વિદ્યાર્થીઓએ સિક્યુરિટી ગાર્ડને લાફો પણ ઝીકી દીધા હતા અને લાતો પણ મારી હતી. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડ અને ફેકલ્ટી એક વિદ્યાર્થીને મારી રહ્યા છે તે વિડીયો પણ સામે આવ્યા છે. આ સમગ્ર મામલે SVNITના રજિસ્ટ્રાર પ્રમોદ માથુરે જણાવ્યું હતું કે હોસ્ટેલની અંદર 2 વિદ્યાર્થીઓ વચ્ચે લડાઈ થઈ હતી, જેમાં બંને વિદ્યાર્થીઓની ભૂલ છે. અમે તપાસ કમિટીની રચના કરી છે, જે 2 દિવસમાં રિપોર્ટ આપશે અને જે જવાબદાર હશે તેમની સામે પગલાં ભરવામાં આવશે.
આમ તો ગણેશ ચતુર્થી સર્વત્ર ઉજવાય છે, ત્યારે કામરેજના રહીશોએ આજે વિઘ્નહર્તા દેવની રમણીય પ્રતિમાઓનું ભવ્ય આગમન કર્યું છે. વિવિધ સોસાયટી અને સમાજના લોકોએ વિઘ્નહર્તા દેવના દર્શન કરી મનોકામના પૂર્ણ થાય તેવા આશીર્વાદ લઈ ધન્યતા અનુભવી છે. શ્રીજી એટલે સૌની પૂજનીય પ્રથમ પૂજનીય દેવ અને તેમના આશીર્વાદથી સર્વે મંગળ થાય તેવા સૌના પ્રિય ગણેશજીની કામરેજ ચાર રસ્તાથી ઉમા મંગલ હોલ સુધી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં શ્યામ અને ભક્તો છોડાઈ શ્રીજીના આશીર્વાદ લીધા હતા. સ્વસ્તિક સોસાયટી અને કરુણા સાગર સોસાયટીના રહીશોએ સમાજને એકતા અને પ્રેમનો સંદેશ આપ્યો છે. કરુણા સાગર અને સ્વસ્તિક સોસાયટીના આ ગણેશ ઉત્સવના આગમન પ્રસંગે ખૂબ સરસ રમણીય ગણેશજીની પ્રતિમાનું જે આગમન થયું છે, તો આગમન પ્રસંગે અમે સૌ ઉપસ્થિત છીએ. આ ગણેશ ઉત્સવ વર્ષો પહેલા લોકમાન્ય તિલકજીએ શરૂઆત કરી હતી. આઝાદીના ચળવળ નિમિત્તે લોકો એક જગ્યાએ એકત્રિત થઈ અને આઝાદી માટે આલેહ જગાવવા, લોકોને સ્વતંત્રતા માટે જાગૃતિ લાવવા માટે આ ગણેશ ઉત્સવની શરૂઆત થઈ હતી. એના ભાગરૂપે આજ દિન પર્યંત સુધી હિન્દુ સમાજમાં એકતા અને અખંડિતતા રહે એ માટે આ ગણેશ ઉત્સવનું આયોજન થાય છે. આ સાથે જ શ્રીજીની સ્થાપનાની શરૂઆત કેવી રીતે લોકમાન્ય તિલક દ્વારા કરવામાં આવી હતી અને કેવી રીતે અંગ્રેજો વિરુદ્ધ ચળવળ કરવી તેવી વિકટ સ્વતંત્રતા સંગ્રામ પરિસ્થિતિની માહિતી ઉપસ્થિત આગેવાનોએ યુવા પેઢીને આપી દેશના વીરોના ત્યાગ બલિદાનથી અવગત કરાવ્યા હતા. કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ સુરત સિવિલ હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા અને ત્યાં એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇમ્યુનોથેરાપી ક્લિનિકનું ઉદ્ઘાટન કરાયું. વિવિધ એલર્જીનું આ ક્લિનિકમાં નિદાન થશે અને એલર્જીના દર્દીઓને ઇમ્યુનોથેરાપીની સારવાર પણ અપાશે. તમને જણાવી દઈએ કે આ ક્લિનિકમાં રેસિડેન્ટ તબીબો સહિત નર્સિંગ સ્ટાફ કાર્યરત રહેશે. એલર્જી ટેસ્ટિંગ એન્ડ ઇમ્યુનોથેરાપી ક્લિનિકના ઉદ્ઘાટન બાદ સી.આર. પાટીલે નિવેદન આપતા જણાવ્યું હતું કે સુરત સિવિલમાં અનેક ઓપરેશન વિનામૂલ્યે થાય છે. સુરત સિવિલ હોસ્પિટલે લોકોનો વિશ્વાસ જીત્યો છે. એલર્જીના નિદાનનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં ઘણો મોંઘો છે. ખાનગી હોસ્પિટલમાં એલર્જીના નિદાનનો ખર્ચ 1.5 થી 2 લાખ રૂપિયાનો થાય છે. ત્યારે આ ક્લિનિક શરૂ થયા બાદ લોકોને દક્ષિણ ગુજરાતમાં વિનામૂલ્યે સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર મળશે. સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું કે ગઈકાલે જ એક બાળકનું સફળ ઓપરેશન કરવામાં આવ્યું. જે ઓપરેશન બહાર 5 લાખ રૂપિયામાં થાય છે, તે અહીં સિવિલમાં વિનામૂલ્યે કરવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રીએ અપીલ પણ કરી કે એલર્જીની કોઈ પણ તકલીફ હોય તો સિવિલ હોસ્પિટલમાં બતાવવા આવવું, જેથી મોટા ખર્ચથી સામાન્ય લોકો બચી શકે અને તેમને 1 રૂપિયા ખર્ચ કર્યા વગર મફતમાં સારવાર મળી શકે. તમને જણાવી દઈએ કે વિવિધ એલર્જીનું નિદાન જૂની ધૂળના કીડા, જીવજંતુઓ, પ્રાણીઓ અને પક્ષીઓથી થતી એલર્જી, પરાગરજ, ફૂગ, ખોરાક સહિતની એલર્જીનું નિદાન સિવિલ હોસ્પિટલમાં થશે અને વિવિધ એલર્જીના દર્દીઓને ઇમ્યુનોથેરાપીની સારવાર પણ આપવામાં આવશે. આ સાથે જ ક્લિનિકમાં તમામ રેસિડેન્ટ ડોક્ટરો સહિત અન્ય નર્સિંગ સ્ટાફ પણ સતત ફરજ પર હાજર રહેશે. સુરત સિવિલ હોસ્પિટલની અંદર અનેક મુશ્કેલ ઓપરેશનો વિનામૂલ્યે સિવિલ હોસ્પિટલમાં સુરતમાં લોકોને જે વિશ્વાસ ઉભો કરે છે એના માટે ડોક્ટર, નર્સિંગ સ્ટાફ અને અન્ય સ્ટાફ બધાને પહેલા તો ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે બહાર સેક્ટરની અંદર જે ટ્રીટમેન્ટ ખૂબ મોંઘી છે એવી ટ્રીટમેન્ટો વિનામૂલ્યે સિવિલ હોસ્પિટલમાં થાય એના માટે સફળતાપૂર્વકના પ્રયત્ન સિવિલ હોસ્પિટલ સુરતમાં સતત થતા રહે છે. આજે એક એલર્જી સામાન્ય રીતે ઘણા મોટા પ્રમાણમાં આપણને જોવા મળે છે, પરંતુ ઘણીવાર એલર્જી હોય છે પણ એની ટ્રીટમેન્ટ ખબર નથી. એલર્જીને કારણે છે એ પણ ઘણીવાર ખ્યાલમાં આવતું નથી. ત્યારે સિવિલ હોસ્પિટલે આજે પહેલ કરીને આવા એલર્જીના નિદાન માટે ટ્રીટમેન્ટ માટે અમે આજે સિવિલ હોસ્પિટલની અંદર આ વિભાગ ચાલુ કર્યો છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સુરત સિવિલ હોસ્પિટલમાં સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. કોલકાતાની ઘટના બાદ સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે. સિવિલ વહીવટીતંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી વધારાશે અને બ્લેક સ્પોટ પર લાઇટ વધારવામાં આવશે. મહિલા ગાર્ડ સહિત 15 સિક્યુરિટી ગાર્ડમાં વધારો કરવામાં આવ્યો છે અને સુરત સિવિલ હોસ્પિટલમાં કુલ 600 થી વધુ કેમેરા લગાવવામાં આવેલા છે.
તો હવે સુરતના લાલ દરવાજા વિસ્તારમાં 100% ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે. કુદરતી વાતાવરણમાં પણ ઝાડની ડાળીઓનો ઉપયોગ કરાયો છે, જેથી આ મૂર્તિ સુરતમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. હાલ ગ્લોબલ વોર્મિંગ સતત ને સતત વધી રહી છે. વૃક્ષો દિવસે ને દિવસે કપાઈ રહ્યા છે, જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે. ત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનામાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે સુરતના લાલ દરવાજા વિસ્તારના એક દંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિજીની મૂર્તિ બનાવવામાં આવી છે. વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 45 દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ છે, જેની અંદર 200 કિલો ઘાસ અને 300 કિલો માટી સાથે 70 થી 80 જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ આ મૂર્તિની અંદર ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે. તેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પક્ષીઓના માળા પણ મૂકવામાં આવ્યા છે. આ યુવક મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે, જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે. ત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિનું સ્થાપન કરવામાં આવ્યું છે. અમે આ મૂર્તિનું આયોજન એક વેસ્ટેજ લાકડું હોય એના વેસ્ટેજ છાલમાંથી આનું અમે આયોજન કરવામાં આવેલું છે. અને આના દ્વારા અમે લોકોને સેવ ટ્રી, સેવ વોટર અને સેવ પર્યાવરણનો મેસેજ આપવા માંગીએ છીએ. તે લાલ દરવાજા ખાતે અમે આ મૂર્તિની સ્થાપના કરેલી છે અને આને 10 દિવસ માટે મંડપમાં અમે શ્રી દર્શન માટે બિરાજમાન રાખવાના છે. આજના જમાનામાં ટ્રીઓ ખૂબ ઓછા થતા જાય છે, ઝાડની સંખ્યા ઘણી ઓછી થતી જાય છે. એટલે અમે આ મૂર્તિનું આયોજન કર્યું. આ રીતનું આયોજન કરવામાં આવ્યું, જેનાથી લોકોને સંદેશો મળે કે આપણે ઝાડોને કાપવા ન જોઈએ અને એનો બચાવવો જોઈએ. એ મેસેજ આપવા માટે અમે આ રીતનું થીમનું આયોજન કરવામાં આવેલું છે. આ થીમ અમે આખી નેચરલી બનાવવામાં આવી છે અને જંગલ થીમ પર અમે આ મૂર્તિનું આયોજન કરવામાં આવેલું છે. એટલું જ નહીં, આ ગણપતિની પૂજામાં વપરાતી અગરબત્તી પણ ઇકો ફ્રેન્ડલી જ છે. એકદંત યુવક મંડળ દ્વારા વૃક્ષ બચાવવાની મુહિમ અંતર્ગત હરિયાળું અને કુદરતી વાતાવરણની થીમ સાથે 100% ઇકો ફ્રેન્ડલી ગણપતિની મૂર્તિનું સ્થાપન કર્યું છે. હાલ સમગ્ર સુરતમાં લાકડાની છાલમાંથી બનાવવામાં આવેલી આ શ્રીજીની મૂર્તિ આકર્ષણનું કેન્દ્ર બની છે. સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર ભક્તો દ્વારા બપ્પાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ સુરત શહેર પોલીસ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. 7 સપ્ટેમ્બર ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર સમગ્ર દેશમાં ગણેશોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. ઠેર ઠેર ભક્તો દ્વારા બાપાનું સ્થાપન કરવામાં આવી રહ્યું છે. ત્યારે સુરત પોલીસ હેડક્વાર્ટર ખાતે પણ સુરત શહેર પોલીસ દ્વારા ગણપતિજીની સ્થાપના કરવામાં આવી હતી. ઢોલ નગારા અને શરણાઈના સૂર સાથે ફટાકડા ફોડી બાપાને રાજવી ઠાઠ સાથે હેડક્વાર્ટર લાવવામાં આવ્યા હતા અને પરંપરાગત શહેર પોલીસ કમિશનર દ્વારા બાપાની પૂજા અર્ચના કરી ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી. આજે ગણેશ ચતુર્થીના શુભ દિવસ નિમિત્તે પૂરા દેશભરમાં અને આપણા ગુજરાત રાજ્યમાં અને સુરત શહેરમાં શ્રીજીના સ્થાપના થઈ રહ્યા છે શુભ મુહૂર્તમાં. ત્યારે આજે સુરત શહેર પોલીસ મુખ્ય મથક ખાતે પણ જો પોલીસ પરિવાર તરફથી શ્રીજીની સ્થાપના કરવામાં આવી છે. આ નિમિત્તે હું આપણા પરિવાર સાથે હાજર રહીને ભગવાનની સ્થાપનાના સાથે સાથે અમે આશીર્વાદ પણ લીધા અને છેલ્લા લગભગ કરીબ 10-12 દિવસથી સુરત શહેરમાં શ્રીજીના આગમન થઈ રહ્યા છે, પધરામણી થઈ રહી છે અને ગઈકાલે બી આખી રાત ભગવાન શ્રીજીના આગમન થયા. આજે બધા લોકોની સ્થાપના અલગ અલગ પંડાળોમાં જો મંડળો દ્વારા કરવામાં આવી રહ્યા છે. લગભગ મોર દેન 80,000 से ज़्यादा શ્રીજીની સ્થાપના આપણે સુરત શહેરમાં થઈ રહ્યા છે. તો ભગવાન શ્રીજીના આશીર્વાદ તમામ અમારે સુરત શહેરવાસીઓ પર રહે જોઈએ. બધા લોકો જો ખૂબ સ્વસ્થ અને નિરોગી રહે, બધા એક સાથે હળી મળીને આપણે સુરતના અમે લોકો આગળ લઈ જઈએ અને સાથોસાથે એકબીજાને ખૂબ મદદ કરતા રહીએ. બધા લોકો હેલ્ધી રહે, સુખી રહે અને આવનાર જો 10 દિવસ છે, આ 10 દિવસ દરમિયાન અલગ અલગ દિવસો ઉપર જો 3જા, 5મા, 7મા, 9મા અને 10મા દિવસે જો શ્રીજીના વિસર્જનના પ્રક્રિયાઓ થશે, એના બી અમે લોકો તૈયારી અત્યારે કરીએ છીએ જોઈએ. અને આ બધા લોકો તમારી રિક્વેસ્ટ બી છે, વિનંતી બી છે કે દર વર્ષેના જેમ આ વખતે પણ આપ જો પોલીસ સાથે સારા સંકલનમાં રહીને ખૂબ સારી રીતે આ ઉત્સવ ઉજવો
અને સાથોસાથ પૂરી સમગ્ર પ્રક્રિયા વિસર્જન સુધીની પ્રક્રિયામાં અમારા લોકોનો સાથ સહકાર આપો એવી હું શ્રીજીથી વિનંતી કરીએ છીએ અને આ બધાને વિનંતી કરીએ છીએ. આ પૂજામાં શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમના પરિવારના સભ્યો સાથે જ શહેર પોલીસના અધિકારીઓ પણ જોડાયા હતા અને ગણપતિ બાપ્પા મોરિયાનો નાદ હેડક્વાર્ટરમાં ગૂંજી ઉઠ્યો હતો. મહિલાઓ સાથે જાતીય સતામણી અને દુષ્કર્મ જેવા કેસોમાં તપાસ કરનારી પોલીસ હવે પોતાના જ પોલીસકર્મી સામે દુષ્કર્મ કેસમાં આરોપી તરીકે તપાસ કરશે. જી હા, બેંક કર્મી યુવતી પર ઉધના પોલીસના હેડ કોન્સ્ટેબલે લગ્નનું દબાણ કરી એસિડ એટેકની ધમકી આપી દુષ્કર્મ આચર્યું છે. પીડિતા દ્વારા પોલીસ મથકમાં ફરિયાદ આપવામાં આવી છે. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં રહેતી અને બેંકમાં નોકરી કરતી પીડિતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે ઉધના પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવનાર રણજીતસિંહ મોરીએ તેની સાથે દુષ્કર્મ આચર્યું છે. દુષ્કર્મ અંગેની ફરિયાદ દાખલ થતાં જ આરોપી પોલીસ હેડ કોન્સ્ટેબલ ફરાર થઈ ગયો છે. યુવતીએ આરોપ લગાવ્યો છે કે પોલીસ કર્મીના કારણે તેની સગાઈ પણ તૂટી ગઈ હતી. ડિંડોલી વિસ્તાર ખાતે 29 વર્ષે પીડિતા પોતાના ભાણેજ અને માતા સાથે રહે છે અને બેંકમાં નોકરી કરે છે. જે બેંકમાં નોકરી કરતી હતી ત્યાં જ આ પોલીસ કર્મીનું ખાતું પણ હતું. અવારનવાર બેંકના કામથી આરોપી બેંકમાં જતો હતો. બેંકમાં તેને પોતાની ઓળખાણ પોલીસ ઇન્સ્પેક્ટરના વહીવટીદાર તરીકે કરી હતી. 2022માં આરોપી રણજીતસિંહ મોરી યુવતીના ઘર સુધી પહોંચી ગયો હતો. યુવતીએ આરોપ લગાવ્યો છે કે આરોપીએ તેને કહ્યું હતું કે હું તને પ્રેમ કરું છું અને લગ્ન કરવા માંગુ છું. યુવતીને લગ્ન કરવા માટે ડરાવવા પોતે ઝેર પી ઉધના દરવાજાની ખાનગી હોસ્પિટલમાં દાખલ પણ થઈ ગયો હતો. તે સમયે પીડિતાને રણજીતના સાળા જયેશે કહ્યું હતું કે જો આ અંગે તું કોઈને જાણ કરશે તો તારે જેલ જવું પડશે, જેથી તાત્કાલિક પીડિતા હોસ્પિટલમાં પણ પહોંચી ગઈ હતી. આરોપીએ યુવતીને જણાવ્યું હતું કે હું પણ એસીપી અને ડીએસપીનો વહીવટદાર છું અને મહિને 4 થી 5 લાખ રૂપિયા કમાઉં છું. તને રાણીની જેમ રાખીશ, સારા ફ્લેટ અપાવીશ, તારે નોકરી કરવાની જરૂર પણ પડશે નહીં. પીડિતાને લોભામણી લાલચ આપવામાં આવી તેમ છતાં તેને ના પાડી દીધી હતી. તેથી ઉશ્કેરાયેલા આરોપીએ પીડિતાને ધમકી આપી કે તારા શું હાલ કરવું તે જોઈ લેજે. તે દિવસે એનું એક્સિડન્ટ થયું હતું, જેથી પોલીસ કર્મીએ ખિસ્સામાંથી સિંદૂર અને મંગળસૂત્ર બતાવી કહ્યું હતું કે આજે આપણે લગ્ન કરવાના છે. એમ કહી રિક્ષામાં ન બેસતા યુવતી પર કપડા પર પોલીસ કર્મીએ સિંદૂર નાખી દીધું હતું. યુવતી કારમાં જ જતી હતી ત્યારે પોલીસ કર્મીએ તેની કારનો કાચ તોડી માર મારી જબરદસ્તી કારમાં બેસાડવાનો પ્રયાસ પણ કર્યો હતો. આરોપીએ એસિડ મોડા પર નાખી દેવાની ધમકી આપી હતી. આથી તેને પોલીસ કર્મીનો નંબર બ્લોક કરી દીધો હતો. મે વર્ષ 2024માં યુવતી ઘરે એકલી હતી ત્યારે પોલીસ કર્મીએ તેના પર દુષ્કર્મ કર્યો હોવાની ફરિયાદ યુવતી દ્વારા કરવામાં આવી છે. પછી તેનો આપત્તિજનક હાલતનો વિડીયો પણ મોબાઈલમાં ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી. સુરતમાં ચોરીની ઘટનામાં દિન પ્રતિદિન વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે બેગમપુરા વિસ્તારમાં વધુ એક ચોરીની ઘટના સામે આવી છે, જેમાં અજાણ્યો ઇસમ 10 લાખની ચોરી કરીને ફરાર થયા હોવાની જાણકારી મળતા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ બિંદાસપણે ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે. હજુ થોડા દિવસ પહેલા જ સુરતના વરાછા વિસ્તારમાં એક પરિવાર ધાર્મિક પ્રસંગ અર્થે ઘર બંધ કરીને બહાર ગયો હતો અને પરત ફર્યો ત્યારે ઘરમાંથી 5 લાખ રૂપિયા રોકડ અને સોનાના દાગીનાની ચોરી થઈ હતી. ત્યારે સુરતના બેગમપુરા વિસ્તારમાં એક ચોરીની ઘટના સામે આવી છે. બેગમપુરા વિસ્તારની દુધાળા શેરીમાં એક ફ્લેટમાં અજાણ્યો ઇસમ ચોરીની ઘટનાને અંજામ આપે છે. આ ચોરીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેમાં આપણે જોઈ શકીએ છીએ કે આ યુવક પહેલા દાદર વડે ઉપર નીચેના માળ પર નજર કરે છે અને ત્યારબાદ બંધ ફ્લેટ પર નજર પડે છે, જેથી તે દાદરમાં નીકળેલા પાઇપ વડે ઉપર જઈ અને કોઈ સાધન વડે મકાનની ઉપરની ગ્રીલ ખોલે છે અને ત્યારબાદ ફરી નીચે ઉતરે છે. આજુબાજુના જોઈ અને પાછો એ યુવક એ મકાનમાં બાકોરામાંથી અંદર પ્રવેશે છે. આ ચોર જ્યારે મકાનમાં પ્રવેશે છે તે ઘટના અને જ્યારે તે લિફ્ટમાંથી અંદર આવે છે તે તમામ ઘટના ત્યાં અલગ અલગ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. આરોપી ઘરમાંથી અંદાજે 10 લાખ રૂપિયાની ચોરી કરી ગયો હોવાની માહિતી મળી છે. હાલ તો ધોળા દિવસે આ ઘટના બનતા રહીશોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે, જ્યારે બીજી બાજુ પોલીસ પેટ્રોલિંગ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.
હાલ તો સમગ્ર મામલે ઘરમાલિક દ્વારા પોલીસ ફરિયાદ થતા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે બેગમપુરાની દુધાળા શેરીમાં ચોરીની ઘટનાને અંજામ આપનાર ચોરની તસવીર ત્યાં લાગેલા કેમેરામાં કેદ થઈ ગઈ છે. આપના કોર્પોરેટર મહેશ અણધડે અડાજણ આનંદ મહેલ રોડ પાસેથી BSNL ઓફિસની બાજુમાં આવેલા એક આવાસની મુલાકાત લીધી હતી, જ્યાં આરોગ્ય વિભાગના સફાઈ કર્મીઓ રહે છે. ત્યાં જોતા ખૂબ જ દુઃખદ દ્રશ્યો દેખાયા હતા. જે સફાઈ કર્મીઓએ આખા ભારતમાં સુરતને સ્વચ્છતામાં પહેલું સ્થાન અપાવ્યું, તે જ કર્મીઓ મજબૂરીમાં જર્જરિત આવાસમાં રહેવા મજબૂર હોય એવું જણાઈ આવ્યું હતું. 1999માં આવાસ બન્યું હતું અને લગભગ 10 વર્ષમાં તો જર્જરિત અવસ્થામાં પરિણમ્યું હતું. તેથી આવાસની ગુણવત્તા પર પણ સવાલ ઊભા થાય છે. આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા અડાજણ આનંદ મહલ રોડ વિસ્તારના આવાસની મુલાકાત લીધી હતી. મુલાકાત બાદ તેમણે ભાજપના શાસકોની ટીકા કરી હતી. નિષ્ફળ ભાજપના શાસકો જે હોંશે હોંશે એવોર્ડ લેવા દોડી ગયેલા, તેમને સફાઈ કર્મીઓ પ્રત્યે જરા પણ લાગણી નથી. સફાઈ કર્મીઓ જે જર્જરિત આવાસમાં રહે છે ત્યાં પુષ્કળ પ્રમાણમાં ગટર ઉભરાવવાની સમસ્યા જોવા મળી છે અને સ્ટ્રક્ચરની હાલત એવી છે કે ગમે ત્યારે કોઈ અનહોની ઘટના ઘટી શકે છે. જે લોકો સમગ્ર શહેરનું આરોગ્ય સારું રાખે છે તેઓ જ ગંદકીના સામ્રાજ્યની વચ્ચે જીવન પસાર કરી રહ્યા છે. જેના કર્મચારીઓની કોર્પોરેશનને કોઈ જ પડી ન હોય તે પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે. આપના કોર્પોરેટર મહેશ અણઘડે જણાવ્યું કે ખાડે ગયેલા વહીવટને કારણે સફાઈ કર્મીઓ ખંડેર સમા આવાસ અને ગટર ઉભરાવાથી અસહ્ય દુર્ગંધ જેવી દયનીય સ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે. જ્યારે દેશના વડાપ્રધાન આરોગ્ય કર્મીઓને કર્મયોગી જેવી ઉપાધિ આપતા હોય, ત્યારે તેમના જે સુરતના ભાજપ શાસકો આ કર્મીઓની ઉપેક્ષા કરતા હોય તેવો ઘાટ સર્જાયો છે. હકીકતમાં ભાજપ કે તેમના કોઈ પણ કોર્પોરેટરોને સફાઈ કર્મીઓ કે સામાન્ય જનતાની કોઈ દરકાર નથી. ફક્ત તેમને વોટ બેંક સમજે છે. તો આ હતા સુરત બુલેટિનના મહત્વના સમાચાર. નવા સમાચાર માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.